નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરામાં અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરનો 81મો પાટોત્સવ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક સંપન્ન। વાઘોડિયાના જરોદમાં તોફાની કબીરાજ આખરી પાંજરે પુરાયો, 4 લોકોને કર્યા હતા ઇજાગ્રસ્ત। મગરપુરા GIDCની કંપનીમાંથી અજગરનું બચ્ચું કરાયું રેસ્ક્યુ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરામાં અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરનો 81મો પાટોત્સવ ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયો। વિશ્વભરમાં 1500થી વધુ મંદિરો ધરાવતી BAPS સંસ્થાના પ્રારંભિક તબક્કાનું આ ચોથું ઐતિહાસિક મંદિર છે। ભૂતકાળમાં નવદીક્ષિત સંત નારાયણ સ્વરૂપદાસજી એટલે કે પાછળથી વિશ્વ વંદનીય બનેલા પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરના નિર્માણ માટે કરેલી તનતોડ સેવાની સાક્ષી પૂરતું આ ધામ છેલ્લા 8 દાયકાથી સદૈવ આસ્થાનું પ્રતીક રહ્યું છે। આ ભવ્ય પાટોત્સવ અંતર્ગત સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી તેમજ અન્ય પૂજ્ય સંતોના હસ્તે વહેલી સવારે ભગવાનની પવિત્ર પ્રતિમાઓ પર પંચદ્રવ્ય દ્વારા દિવ્ય જલાભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રભુને નૂતન વસ્ત્રો પરિધાન કરાવીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। પાટોત્સવના પાવન અવસરે યોજાયેલી વિશેષ વેદોક્ત મહાપૂજામાં મોટી સંખ્યામાં હરિભક્તો ભક્તિભાવપૂર્વક સંમિલિત થયા હતા। પૂજા બાદ આયોજિત મુખ્ય સભામાં સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપતા માનવ જીવનમાં મંદિરની અનિવાર્યતા અને તેની દિવ્ય આવશ્યકતા સમજાવી હતી। સમગ્ર મહોત્સવને પગલે અટલાદરા મંદિર પરિસરમાં હરિભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને વાતાવરણ જય સ્વામિનારાયણના નાદથી ગુંજી ઉઠ્યું હતું। જય સ્વામિનારાયણ। આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાનો 81મો પાટોત્સવ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ભૂમિને 250 વર્ષ પહેલા પાવન કરી એ જ પ્રાસાદિક સ્થાન પર BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 81 વર્ષ પૂર્વે આ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરી, જેના પાયામાં અને નિર્માણ સમયે નાનકડા એવા નારાયણ સ્વરૂપદાસ એટલે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ અપાર સેવા કરી છે। છેલ્લા 8 દાયકાથી આ મંદિર ન કેવળ વડોદરા શહેર અને ગ્રામ્યના હરિભક્તો પરંતુ સમગ્ર વિશ્વના હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે, બધાના ભક્તિભાવ પૂર્ણ કરી રહ્યું છે। આજે સમગ્ર દિવસ દરમિયાન અનેક ભક્તિસભર કાર્યક્રમો સંપન્ન થયા છે। વહેલી સવારે અત્યારે 7:30 થી 8:30 દરમિયાન ઠાકોરજીની વૈદિક પૂજન બાદ અત્યારે પંચદ્રવ્યથી ઠાકોરજીનો અભિષેક થઈ રહ્યો છે અને ત્યારબાદ મોટી સંખ્યાની અંદર હરિભક્તો બધા મહાપૂજામાં જોડાશે। ઠાકોરજીને નૂતન વસ્ત્ર અલંકાર ધારણ કરીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે અને ત્યારબાદની સભામાં સંસ્થાના વરિષ્ઠ સંત એવા ઘનશ્યામચરણ સ્વામીનો પણ આપણને લાભ પ્રાપ્ત થવાનો છે। આ રીતે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લેશે। જય સ્વામિનારાયણ। વાઘોડિયાના જરોદમાં છેલ્લા 3 દિવસથી તોફાની કપિરાજે આતંક મચાવ્યો હતો। આખરે આ તોફાની કપિરાજ પાંજરે પુરાયો છે। તોફાની કપિરાજે ટૂંકા ગાળામાં જ ગામના અલગ અલગ વિસ્તારોમાં 4 જેટલા લોકોને પોતાના તીક્ષ્ણ દાંત વડે બચકા ભરીને લોહી લુહાણ કર્યા હતા। ઇજાગ્રસ્તોમાં જરોદ ગામની 2 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડીને સારવાર આપવાની ફરજ પડી છે। ખાસ કરીને ગામના ડેરીવાડા ફળિયામાં આ કપિરાજે ભારે હોબાળો મચાવી દીધો હતો। વાંદરાના હિંસક વલણને કારણે ગ્રામજનોમાં એટલો બધો ડર પેસી ગયો હતો કે લોકોને પોતાના ઘરની બહાર નીકળવા માટે પણ હાથમાં લાકડી કે દંડા રાખવાની ફરજ પડી રહી હતી। બાળકો અને વડીલો ઘરની બહાર નીકળતા ડરતા હતા અને આખો દિવસ ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જેને લઈને લોકો ફફડાટમાં જીવતા હતા। આ ગંભીર મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા માટે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગની ટીમનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી। વન વિભાગે મામલાની ગંભીરતાને સમજીને જરાય વિલંબ કર્યા વિના તાબડતોડ જરોદ ગામે દોડી આવી હતી અને વાંદરાને લોકેશન ટ્રેસ કરીને તેને પકડવા માટે લોખંડનું મજબૂત પાંજરું ગોઠવ્યું હતું। વન વિભાગના કર્મચારીઓની સતત મહેનત અને સ્થાનિકોના સહયોગ બાદ આખરે તોફાની કપિરાજ પાંજરામાં કેદ થઈ ગયો હતો। કપિરાજ પાંજરે પુરાતા છેલ્લા 3 દિવસથી સતત ભયના ઓથા હેઠળ જીવતા જરોદ ગામના લોકોએ મોટી રાહત અનુભવી હતી અને વન વિભાગની ટીમનો આભાર માન્યો હતો।
મકરપુરા જીઆઈડીસીની કંપનીમાંથી એક અજગરનું બચ્ચું ઝડપી પાડવામાં આવ્યું છે. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટે આ અજગરના બચ્ચાને રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યું હતું. વડોદરા શહેર અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં અવારનવાર વન્યજીવો રહેણાંક કે કમર્શિયલ પ્લાન્ટમાં આવી ચડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી જ એક ઘટના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં બનવા પામી હતી, જ્યાં એક કંપનીના શેડમાંથી અજગરનું બચ્ચું મળી આવ્યું હતું. મળતી માહિતી મુજબ મકરપુરા જીઆઈડીસી સ્થિત યુનિસોર્સ એન્જિનિયર્સ કંપનીમાં અચાનક એક સાપ દેખાતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સાપ ઓફિસના ઉપરના ભાગે આવેલા પતરાના શેડમાં સંતાઈ ગયો હતો. કંપનીના જાગૃત નાગરિક અરશદ મીર નામના ભાઈએ તાત્કાલિક આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે તાબડતોડ ટ્રસ્ટના અનુભવી કાર્યકર્તા અરુણ સૂર્યવંશીની ઘટનાસ્થળે રવાના કર્યા હતા. અરુણભાઈએ કંપની પર પહોંચીને ઝીણવટભરી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે શેડ પર સંતાયેલો જીવ એક ઇન્ડિયન રોક પાયથનનું અંદાજે 1.5 ફૂટનું નાનું બચ્ચું હતું. રેસ્ક્યુઅરે ભારે જહેમત અને કુશળતાપૂર્વક પતરાના શેડ પરથી અજગરના બચ્ચાને કોઈપણ ઈજા પહોંચાડ્યા વગર સહી સલામત રીતે પકડી લીધું હતું. ત્યારબાદ આ અજગરના બચ્ચાને કાયદેસરની કાર્યવાહી કરીને વડોદરા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો છે, જ્યાંથી તેને સુરક્ષિત કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવશે. ટ્રસ્ટની આ ત્વરિત કામગીરીને કારણે કંપનીના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. મારું નામ અરશદ મીર છે. 635 નંબર યુનિસોર્સ એન્જિનિયર્સમાંથી એક સાપ મળી આવેલો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને અમે કોલ કરેલો અને અરવિંદભાઈ પવાર એક તો વોલેન્ટિયર એમના અરુણભાઈ છે, જેમને મોકલી આપ્યા રેસ્ક્યુ માટે. અને એ રેસ્ક્યુ કરતા સમયે અમને એ પાયથન છે એમ જાણ થઈ. અરુણભાઈએ સહી સલામત તેને રેસ્ક્યુ કર્યો છે અને એ બદલ એમનો આભાર માન્યો છે. થેન્ક યુ. સાવલીના મંજુસર કેનાલ પર પરપ્રાંતીય યુવકે રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાતે પોતે ગોળી મારીને રિવોલ્વરને પાણીમાં ફેંકી દીધી હતી. મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ મંજુસરમાં રહેતો રણજીત ચૌધરી નામનો યુવક કૌટુંબિક અથવા ગૃહ કલેશથી કંટાળી ગયો હતો. આંતરિક અણબનાવને કારણે તેણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. યુવકે પોતાની પાસે રહેલા બિનઅધિકૃત ખાનગી હથિયાર વડે પોતાની જાતે જ ગોળી મારી દીધી હતી. ગોળી માર્યા બાદ તેને પુરાવાનો નાશ કરવા અથવા કાનૂની ગૂંચથી બચવા માટે રિવોલ્વર કેનાલના વહેતા પાણીમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં રસ્તા ઉપર કણસતા આ યુવક પર પોલીસની નજર પડી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રણજીતને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ હચમચાવી દેતી ઘટનાની જાણ થતાં જ મંજુસર પોલીસ તેમજ એસઓજી અને એલસીબી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કેનાલમાં ફેંકાયેલી આ રિવોલ્વરને શોધવા તેમજ ગંભીર મામલાની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. जिला सिद्धार्थनगर उत्तर प्रदेश यूपी का बच्चे हम लोग यहाँ मंजूसर में रहते हैं. बच्चा वहाँ से लमड़ा पूरा ड्यूटी जाता है और 2 दिन गए नहीं हुआ है. तीसरे दिन एक कांड हुआ. पता नहीं कोई मारा है कि नहीं मारा है. बीबी अपने मायके में है झगड़ा करके, इधर नहीं रहती है मेरे पास में. और उसी के लालच में वो बच्चा उधर ही ड्यूटी करता है, उधर ही देखभाल करने के लिए ताक तूक देखने के लिए जाता है. वो उसको ये रात में कांड हुआ. अब कौन मारा कौन नहीं मारा ये हमको नहीं पता. वो कंपनी में काम करता है, कलर वाले कंपनी में. अब गोली कैसे लगा यही हमको खुद नहीं मालूम कि किसने मारा उसको, कि लड़की की बाप मारा कि कौन मारा. वो वही नहीं पता कि दोस्त कोई मारा कि कैसे हुआ कि हुआ कैसे हुआ, हमको खुद नहीं मालूम. पुलिस लोग 2 बजे हम लोग का फोन गया, तब उठाई मोबाइल तो बोले हम थाने से बोल रहे हैं, थाने में आइए. थाने में आए तब बोलते हैं यहाँ से फिर कैनल पे जाइए. तो कैनल पे गए तो वहाँ पे देखे कुछ खून गिरा था. बच्चे को इधर हॉस्पिटल में लाके किए थे. हमको बच्चे से भेंट नहीं हुआ. यहाँ पे 10 बजे बच्चे के लगे हम पहुँचे हैं. हाँ, पुलिस वो लोग बोलते हैं कि ये ऐसा बोला है कि हम खुद का ही मारे हैं. तो खुद का ही मारा है तो हमसे क्यों नहीं बोला? हमसे तो नहीं कुछ बोल रहा है बच्चा. वहाँ पे अबे 3 दिन पकड़ने हुआ, दूसरे जगह करता था तो वहाँ से मतलब पैसा वैसा के बारे में वहाँ पे मतलब छोड़ दिया तो दूसरे जगह वही वहाँ पकड़ा है. 3 दिन हुआ उसको पकड़ने.
વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં છેલ્લા 4 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાને પગલે સ્થાનિક રહીશો પારેત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શહેરના વોર્ડ નંબર 14માં આવેલા દાંડિયા બજાર વિસ્તારની જોશી વકીલ બિલ્ડિંગ પાસે છેલ્લા 4 વર્ષથી પણ વધુ સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત છે. વારંવારની ફરિયાદો છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું કોઈ કાયમી નિરાકરણ ન આવતા સ્થાનિક રહીશોનો પિત્તો ગયો હતો અને તેમણે તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારના કાઉન્સિલર પાસે પૂરતી ગ્રાન્ટ ઉપલબ્ધ હોવા છતાં અહીં ગટરની નવી લાઇન નાખવામાં આવતી નથી. આ મામલે સ્થાનિકો દ્વારા વિસ્તારના રહીશોએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ હજી સુધી માત્ર ઠાલા આશ્વાસનો સિવાય કંઈ મળ્યું નથી. વોર્ડ નંબર 14માં આવીને જુઓ તો ખબર પડે કે સ્માર્ટ સિટી શું છે. ગંદા પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ વધ્યો છે, જેના લીધે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે જો શાસકો અને વહીવટીતંત્ર દ્વારા આ ગટર લાઇનની સફાઈ કે નવી લાઇન નાખવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો ઉગ્ર આંદોલન છેડશે. ये 2-3 बरस से है, ऐसा तो 5-6 महीने से तो भरा रहा है ये सब. 6 महीने से भरा रहा है. बच्चे हमारे बहुत बीमार हो गए बच्चे हमारे. नहीं इतनी बास भी आती है ना, गंदे गंदे कपड़े निकलते बाहर. क्या करने का इसका? कॉर्पोरेशन में रजूआत नहीं की इसकी? अरे करते हैं. बोलो. कॉर्पोरेशन में रजूआत करी आपने? बहुत करी. ने सामान आया ना वो भी वापस चला गया यहाँ लगाने का सामान. तो मैं तो भैया आबूरो देती हूँ, ये मेरी समझन है. तो मैं बोल रही हूँ उनके लिए, मैं बोल रही हूँ. हाँ. ये काका साहब का टेकर आएगा અને बहुत सब गंदगी होती है ना, सब गंदा गंदा सब निकलता है ना, बहुत जाना आने कोई बहुत तकलीफ पड़ती है. मांदे मांदे हो गए ना बच्चे भी मेरे, उसमें से ना इसमें से सब जाते हैं. बहुत 4-5 बरस ही सब ऐसा होता है. भूंगले भी नहीं नाकता, आयले वो भी चले गए, भूंगले भी नाखे ही नहीं नाने. बहुत हो रही है पर क्या करने का, तो करेंगे अर्जियाँ तो करिए पर आते न फिर चले जाते चले जाते, करते ही नहीं नाने, उनसे कुछ होता ही नहीं नाने. काउंसलर आते? हाँ नहीं, वो भी आते न देख के चले जाते. हाँ वोट अब क्या का देते है. लगता है काम होगा? नहीं हुआ, वोट दिए तो भी नहीं हुआ काम. अब वोट ही नहीं देने का ने. ભાઈ અહીં પાણીની છે ને વર્ષોથી આ સમસ્યા ચાલે છે. વારંવાર ડ્રેનેજ લાઈન અહીં લીકેજ થતી જાય છે, છતાં કોઈ કોર્પોરેટર, કોઈ અધિકારી કે કોઈ વોર્ડ ઓફિસરે જોવા આવતું નથી. અહીં લોકોને એટલી તકલીફ પડે છે કે લોકોના ઘરના છોકરાઓ બીમાર પડી ગયા. મારા પોતાના છોકરાઓ બીમાર પડી ગયા છે. હમણાં વારંવાર રજૂઆત કરતાં પણ અહીં કોઈ અધિકારી ઝાંક જોવા પણ આવતું નથી. ગાડીઓ આવે છે, જેટિંગ મારીને જતી રહે, છતાં આ પ્રોબ્લેમ થતી જ રહે છે અને કોઈને કશી પડી નથી. આ વર્ષોની તકલીફ છે. આ અહીંની જે લાઈન છે ને એ લાઈન જૂની છે, એ લાઈન બેસી જ ગઈ છે. પાણી આગળ જતાં પાછળ બેગ મારે પાછું આવે છે અને એટલા મચ્છરિયા અને એટલી ગંદકી થાય છે કે નરક જેવું પાણી નીકળે છે એ બાજુ. કોઈ કશું જોવા આવતા નથી. કોર્પોરેટ આજે ચૂંટણી કેટલા મહિના થયા ગયે, કોઈ કોર્પોરેટ જોવા પણ નથી આવતું. ભાઈ અહીં શું તકલીફ છે, તમારા વોર્ડમાં શું પ્રોબ્લેમ છે, કોઈ જોવા આવતું નથી. અધિકારીઓ કહે છે કે અમે વડોદરા સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે. શાની સ્માર્ટ સિટી કહેવાય અને તમે જોવા આવીને કોર્પોરેટને ખબર પડે, આવે તો ખબર પડે વોર્ડમાં કે ભાઈ અમારા વોર્ડમાં શું તકલીફ છે. કોઈ જોવા આવતું જ નથી કોર્પોરેટર પણ. डांडिया बाजार हैगा और यहाँ बाजू 2-4 साल से 3 साल से होता हैगा. क्या होता है? ये गटरा साफ होती नहीं ना, भराती है ये, और हमारे को उतरने को चलने को बहुत तकलीफ पड़ती है. तो कुछ करने आते नहीं ना, और जो आते तो भी चले जाते हैं. बोलते तो है यहाँ भाई जो अर्जियाँ भी देते हैं पर तो भी नहीं आते हैं. आते न करके कुछ नीला नहीं होता, निकाल होता नहीं ना. बहुत होती है, 3 साल से हो रही है, कोई नहीं आते हैं. हाँ, અને हमारे को त्रास कितना, हाथ पाँव दुखते हैं हमारे, उतरने को भी त्रास होता है. घर में रहते हैं कि ऐसे पानी में कैसे निकलेगा हम. વડોદરાના છાણી ગામની લક્ષ્મી નામની હાથણીનું કરુણ મોત થતાં ભાવિક ભક્તોમાં ઘેરા શોકની લાગણી વ્યાપેલી છે. દાહોદ પાસે આવેલા લીમડી ગામમાં અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા પૂર્વે જ એક અત્યંત શ્રદ્ધા અને શોકની લાગણી જન્માવતી દુઃખદ ઘટના સામે આવી છે. રથયાત્રામાં પરંપરાગત રીતે જોડાવા અને ગજરાજ તરીકે શોભા વધારવા માટે વડોદરાના છાણી ગામથી ખાસ લાવવામાં આવેલી લક્ષ્મી નામની હાથણીનું વહેલી સવારે અચાનક મોત થયું છે.
શ્રદ્ધાળુઓ અને આયોજકો માટે આસ્થાનું કેન્દ્ર બનેલી લક્ષ્મીના આકસ્મિક વિદાયથી સમગ્ર લીંબડી ગામ તેમજ રથયાત્રાના આયોજકો અને ભાવિક ભક્તોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. જે ગજરાજના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવવાના હતા, તેના આવા કરુણ મોતના સમાચારથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ભક્તિમય જીવ પ્રત્યે આદર અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ગામ લોકો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લીંબડી ગામમાં જે જગ્યાએ પૂજ્ય લક્ષ્મી હાથણીને વિધિપૂર્વક સમાધિ આપવામાં આવશે, તે પવિત્ર સ્થાનની ભવિષ્યમાં ભવ્ય ગણપતિજીનું મંદિર નિર્માણ કરવામાં આવશે, જેથી તેની સ્મૃતિ કાયમ અમર રહે. આ સમગ્ર ઘટના અંગે વધુ વિગતો આપતા સ્થાનિક અગ્રણીઓ હાર્દિક શાહ, જયંતિભાઈ પટેલ, ભરતભાઈએ જણાવ્યું હતું કે રથયાત્રાની પરંપરા જળવાઈ રહેશે, પરંતુ ગજરાજની ખોટ કાયમ ચાલશે અને નિયત જગ્યાએ મંદિરનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આજ રોજ લક્ષ્મી હાથીનું દુઃખદ અવસાન થયેલું છે, જે આજે દાહોદમાં લીંબડી ગામ આવેલું છે. એમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજનાર હતી. એ નિમિત્ત પહેલાં જ લક્ષ્મીનું દુઃખદ અવસાન થયું છે અને આ દફનવિધિના કાર્યક્રમમાં લીંબડી ગામના સાથ સરકારથી આ કાર્યક્રમ દફનવિધિનો કરવામાં આવ્યો છે. એ બદલ જલારામ પરિવાર હનુમાન ટેકરી મંદિર તરફથી સમગ્ર લીંબડી ગામનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને દુઃખદમાં સહભાગી થવા બદલ એ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. વડોદરામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડી એક પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અપ્રતિમ સતર્કતા દાખવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે અને એક મોટો આખો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વેના માધ્યમથી રાજ્યની સરહદોમાં ગેરકાયદે માલ સામાન ઘુસાડવાની પેરવી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી એલસીબીની ટીમને મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને સમયસર અને સચોટ કાર્યવાહી હાથ ધરી હતી. બુટલેગરો અને અસામાજિક તત્વો ઝડપી હાઇવેનો ફાયદો ઉઠાવીને છટકી જવાની ફિરાકમાં હતા, પરંતુ એલસીબીની કડક નાકાબંધી આગળ તેઓ લાચાર સાબિત થયા હતા. એલસીબીની આ ખૂબ જ મોટી અને સફળ કામગીરીને પગલે સ્થાનિક કક્ષાએ પોલીસ તંત્રની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. એક્સપ્રેસ વે પરથી પસાર થતી શંકાસ્પદ હિલચાલ પર પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ આ હાઇવે પર પેટ્રોલિંગ અને ચેકિંગ પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવશે, જેથી કરીને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રાજ્યમાં પ્રવેશથી અટકાવી શકાય. વડોદરા શહેરના આજવા રોડ ઉપર જૂની અદાવતમાં કેટલાક યુવકો ઉપર સ્કોર્પિયો કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ અહીં કેટલાક યુવકો વચ્ચે થયેલી માથાકૂટમાં સમાજ વિશે અપશબ્દો બોલાતા મામલો બાપોદ પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે સામસામે ફરિયાદ નોંધાયા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ આ સમાધાન બાદ પણ એક સ્કોર્પિયો કારનો ચાલક અવારનવાર વિસ્તારમાં આવી યુવકોને ધમકીઓ આપતો હતો. ગઈકાલે રાત્રે આ વિવાદે ત્યારે ગંભીર વળાંક લીધો, જ્યારે આરોપી સ્કોર્પિયો ચાલક અચાનક ધસી આવ્યો અને ત્યાં બેઠેલા યુવકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. ગભરાયેલા યુવકો જીવ બચાવવા ભાગ્યા, ત્યારે ચાલકે ફરીથી પૂર ઝડપે કાર પાછળ દોડાવી તેમને કચડવાનો પ્રયાસ કર્યો હતો. પોતાનો જીવ જોખમમાં મુકાયેલો જોઈને યુવકોએ બચાવમાં કાર ઉપર પથ્થરમારો કર્યો હતો, જેને કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલા બાદ પીડિત યુવકો ન્યાય મેળવવા અને નજરે જોનાર પુરાવા સાથે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પોલીસે ગુનેગાર સામે કાર્યવાહી કરવાને બદલે ફરિયાદ કરવા આવેલા નિર્દોષ યુવકોને જ પોલીસ મથકમાં બેસાડી દીધા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. એ અમારા છોકરાઓ જોડે અગાઉ પહેલાં બબાલ થયેલી, એ બબાલની અંદર અમારા સમાજ વિષયમાં ખરાબ શબ્દ બોલેલા, એના માટે કંકાસ થયેલો અને પોલીસ ફરિયાદી બી થયેલી, જેથી બાપોદ પોલીસમાં આવી અને ફરિયાદી નોંધેલી બે પક્ષની, અને પછી એના પછી કોમ્પ્રો કરી નાખેલો, જેથી પછી કરીને જે છોકરો સ્કોર્પિયોવાળો છે વારે ઘડીએ છોકરાઓને ધમક્યો અને એવું તેવું બધું હાલવા માટે આવતો હતો, અને આજે બી એકદમ ઓછી તેનો આવી ગયો અને આ છોકરાઓ જ્યાં બેસે છે ત્યાં આગળ આવી એને સ્કોર્પિયો ચડાવતો, જેથી કરીને એ લોકો સ્કોર્પિયો પાછી આગળ જતી રહી તો છોકરાઓએ કંઈ એમના બચાવ માટે કંઈ પથ્થર માર્યો હશે. તો હમણાં પોલીસ સ્ટેશન આવ્યા, શું કહેવામાં આવ્યું ત્યાંથી? એ અમારા છોકરા જે ફરિયાદી કરવા આવ્યા તો અમારા છોકરાઓને એ લોકોએ અંદર બેસાડી દીધા.
વડોદરાની અંબે સ્કૂલ્સમાં ભવ્ય સ્ટુડન્ટ કાઉન્સિલ શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો, ત્યારે વિંગ કમાન્ડર પિયુષ યાદવ મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હરણેજ સ્થિત શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા અંબે અને જય અંબે વિદ્યાલય તેમજ અંબે સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક વર્ષ 2026-27ના નવનિયુક્ત સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્યો માટેનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ 17મી જુલાઈ 2026ને શુક્રવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે અત્યંત ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભારતીય વાયુસેનાના ગૌરવવંતા વિંગ કમાન્ડર પિયુષ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત દીપ પ્રાગટ્ય અને મધુર પ્રાર્થના બાદ શાળાના સંચાલકો અને આચાર્યશ્રી દ્વારા મુખ્ય અતિથિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતી, અંગ્રેજી અને સીબીએસઈ માધ્યમના વિદ્યાર્થીઓએ ચલ ઉઠ જા બંદિયા, ઊંચે રહે તેરે ઇરાદે અને જલના બોજના જેવા ગીતો પર દેશભક્તિસભર આકર્ષક નૃત્ય રજૂ કરી વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. સમારોહના મુખ્ય આકર્ષણ સમાન શપથવિધિમાં નવનિયુક્ત હેડ બોયઝ, હેડ ગર્લ્સ અને વિવિધ હાઉસના કેપ્ટન્સ, વાઇસ કેપ્ટન તેમજ બ્લેઝર, બેઝ, સેશેસ અને પ્રતિકરૂપી બંધારણની પ્રત અર્પણ કરી પદભારો સોંપ્યા હતા. વિંગ કમાન્ડર પિયુષ યાદવે કાઉન્સિલના તમામ સભ્યોને દેશ, સમાજ અને શાળા પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે પોતાના ઓજસ્વી ઉદબોધનમાં જણાવ્યું કે નેતૃત્વ એ માત્ર હોદ્દો નથી પણ જવાબદારી છે. તેમણે વિદ્યાર્થીઓને સેલ્ફ ડિસિપ્લિન અને રાષ્ટ્રપ્રતિ સમર્પણ ભાવ કેળવવા પ્રેરણા આપી હતી. અંતમાં મુખ્ય અતિથિને સ્મૃતિચિહ્ન ભેટ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ હતી અને રાષ્ટ્રગીત સાથે સમારોહ પૂર્ણ થયો હતો. અંબે ગ્રુપના ચેરમેન અમિતભાઈ શાહ, નિયામક ભાવેશાબહેન શાહ, મિત્તલબેન શાહ, આશિષભાઈ શાહ તથા આચાર્ય અને શિક્ષકગણે નવનિયુક્ત પદાધિકારીઓને ઉજ્જવળ કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી હતી. So after that you take your own name and read out the oath. We Student Council solemnly affirm that I will maintain secrecy and faithfully discharge the duties of my post. I will do the best of my ability to maintain the discipline, to preserve and uphold the dignity of this institution, to the services and well-being of the students of our school. Thank you. ડભોઈના ચંદવાડા ગામે ખેતરોનો રસ્તો બંધ કરી દેવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે, ત્યારે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ગામના જ એક ખેડૂત રમણભાઈ બારિયા દ્વારા ગઈકાલે અચાનક જ આ જાહેર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રસ્તો બંધ થવાના કારણે પંથકના અંદાજે 70-80 ખેડૂતોની આશરે 300 વીઘા જેટલી ખેતીની જમીનનો સંપર્ક સાવ તૂટી ગયો છે, જેને પગલે ખેતીના સાધનો કે ટ્રેક્ટર લઈ જવા માટે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તો બંધ કરવા અંગે જ્યારે જવાબદાર ખેડૂતનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ અડિયલ વલણથી નારાજ થયેલા ચંદવાડા ગામના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં ડભોઈ સેવા સદન ખાતે એકઠા થયા હતા અને મામલતદારને લેખિત આવેદનપત્ર સોંપી રસ્તો તાત્કાલિક ખુલ્લો કરાવવા ઉગ્ર માંગ કરી હતી. હાલમાં ખેતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જ રસ્તો બંધ થઈ જતા ખેડૂતોનો પાક અને આખું વર્ષ બગડે તેવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક દખલગીરી કરીને આ માર્ગ ખુલ્લો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે મામલતદાર આ સંવેદનશીલ બાબતે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે. ચંદવાડા ગામના રહેવાસી હરેશભાઈ ભગાભાઈ, અમે બધા ખેડૂતો છે, પણ એમાં અમારી 300 વીઘો જમીન છે, અમારા જવાનું અઘરું છે. આ લોકોએ રસ્તો બંધ કરેલો જ છે અમારો. હવે અમે આજે 40 વર્ષ પહેલાં અમે છરકીને જતા હતા, રમણભાઈ સોમાભાઈએ અમારો રસ્તો બંધ કરી દીધો છે, એટલે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સાહેબને. કઈ જગ્યા પર આવેદનપત્ર આપવામાં આવ્યું? મામલતદારમાં. કેટલા વીઘા હશે ખેતર? 300 વીઘા જમીન છે અમારી બધાની થાય. આટલા ખેડૂત છે, પાછળ છે અમારાની બધી જમીનો પડી રહી છે અત્યારે અમારી. એ અમારા ટ્રેક્ટર બી અત્યારે રોડે મૂકીને આવેલા છે, 40-45 ટ્રેક્ટર છે ત્યાં રોડ ઉપર, અને અમે આવ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર સાહેબને.
અમારા રસ્તાનો કોઈક નિકાલ થાય એવું સાહેબને વિનંતી કરું છું મેં. નહીં માગણી થાય તો અમે ભૂખ હડતાલ ઉપર ટ્રેક્ટરો લઈને અમે બેસવાના છે. તે બી અમારી તૈયારી છે બધા ખેડૂત લોકોની. ઉપલેટામાં જૂની અદાવતને લઈને લોહિયાળ ખેલ ખેલાયો હતો. બે જૂથ વચ્ચે દિન દહાડે ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવતા પિતા પુત્ર સહિત 3 લોકો ઘાયલ થયા છે, જેઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપલેટા શહેરના વ્યસ્ત એવા નાગનાથ ચોક પાસે જૂની અદાવતને લીધે બે જૂથો વચ્ચે દિન દહાડે સશસ્ત્ર બબાલ થતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. આંતરિક વિવાદને પગલે થયેલી આ મારામારીમાં ઘાતક હથિયારોનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં પિતા પુત્ર સહિત 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. આ હુમલામાં મોહસિન દિલાવર હિંગોરા અને તેના પિતા દિલાવર હિંગોરાને ગંભીર ઇજા થઈ છે. ભોગ બનનાર મોહસિનના ડાબા હાથમાં તેમજ હાથની આંગળીઓ કપાઈ જતા તેને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જ્યારે તેના પિતા દિલાવરભાઈને પણ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બીજી તરફ સામા પક્ષના યાસીન ઉર્ફે અકારી કટારિયા નામના વ્યક્તિને માથાના તેમજ અન્ય ભાગે ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. ઘટનાની ગંભીરતાને પગલે હોસ્પિટલ પરિસર અને ઘટના સ્થળે તાકીદે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ એચએમ ધાંધલ દ્વારા સમગ્ર મામલાની ઝીણવટભરી પૂછપરછ અને તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાવલીના સમલાયા જરોદ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બલેરો કારની પાછળ બાઇક ઘૂસી જતા વાઘોડિયાના આશાસ્પદ યુવકનું કરુણ મોત થયું છે. સમલાયા ગામના રેલવે બ્રિજ પાસે આગળ જઈ રહેલી બલેરો ગાડીની પાછળ એક પૂરપાટ ઝડપે આવતી બાઇક ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરને પગલે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતનો ભોગ બનનાર મૃતક યુવકની ઓળખ વાઘોડિયા તાલુકાના કામરોલ ગામના 30 વર્ષીય આકાશ રાઠોડિયા તરીકે થઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે આકાશે ઘટના સ્થળે જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ આસપાસથી પસાર થતા રાહદારીઓ, સ્થાનિક ગ્રામજનો અને મૃતકના પરિવારજનોના ટોળા ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. અકસ્માતને કારણે રોડ ઉપર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતક આકાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ કરુણ ઘટનાને પગલે કામરોલ ગામ અને મૃતક યુવકના પરિવારમાં ભારે શોકનો મોજો ફરી વળ્યો છે. અમરેલીના સાવરકુંડલામાં ગેરકાયદેસર રેતી ખનન સામે મામલતદારે લાલ આંખ કરીને રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે. સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામેથી ગેરકાયદેસર રેતી ભરેલું એક ડમ્પર ઝડપી પાડીને મામલતદારની ટીમે સપાટો બોલાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સાવરકુંડલા મામલતદારને જૂના સાવર ગામની સ્થાનિક નદીમાંથી કોઈપણ જાતની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે મામલતદારની વિશેષ ટીમે તાત્કાલિક સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન તંત્રની ટીમે રેતીથી ભરેલું એક ડમ્પર રંગે હાથ ઝડપી પાડીને તેને જપ્ત કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગ અને કડક કાર્યવાહીને પગલે સાવરકુંડલા પંથકમાં મંજૂરી વગર નદીની રેતીનું ગેરકાયદેસર પરિવહન કરતા ભૂમાફિયાઓ અને તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મામલે કડક ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચલાવીને આવી જ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. માનનીય કલેક્ટર સાહેબ વિકલ ભાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર વિસ્તારની આસપાસ અમારા ફેરની સમય દરમિયાન એક આ રેતી ભરેલું બિન અધિકૃત ડમ્પર જે હતું, જેની પાસે રોયલ્ટી પાસ નહોતો, એ ડમ્પરની જપ્તી કરવામાં આવી છે. અંદાજિત 20 ટન જેટલું માલ ભરેલું ડમ્પર જપ્ત કરીને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલું છે. હાલના જે સમાચારો છે કે જે રેતી માફિયાઓ અમુક કરે છે, તો અમારી સતત એના તરફ પ્રયાસો છે કે એમને જપ્તી લઈએ અને સરકારને જે રોયલ્ટી નુકસાન થાય તે નુકસાન ન થાય. આ ઉપરાંત ગત માસે સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે તાલુકા લેવલ ઉપર ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલી છે. પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગોના સંકલન કરીને ટાસ્ક ફોર્સની રચના કરીને વિવિધ વિભાગોને પોતાની કામગીરી સમજાવી અને બિન અધિકૃત રેતી અને અન્ય ખનિજનું વહન સાવરકુંડલામાં થતું બંધ થાય તે માટે તમામ પ્રયાસો અમે આગામી સમયમાં પણ હાથ ધરશું. આ વાહનની જપ્તી કર્યા બાદ વાહનનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને
વાહનના આગળની કાર્યવાહી અને નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી માટે ખાણ ખનીજને અમે રિપોર્ટ કરશું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.